જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. સ્વાગત છે તમારું આજના મોટા વ્લોગમાં. આજ જો સવારમાં ફૂલ વરસાદ આવી ગયો હતો ને બહારનું વાતાવરણ કંઈક આવું હતું. જો મિત્રો આપણે સવારમાં નીકળી ગયા છે ભાઈની દુકાને જવા. તમારો ભાઈ કેવો લાગે કોમેન્ટ કરી દેજો. આ કંઈક ભાઈની દુકાનનો રસ્તો કંઈક આવો છે. આપણે જઈએ હમણાં ભાઈની દુકાને. આપણે ભાઈની દુકાને પૂગી ગયા હતા ને ભાઈ જો કંઈક મોબાઈલમાં મથતો તો હું કરતો હોય. મોબાઈલમાં મથતો તો ભાઈ તો આપણે હમ ધ્યાન ન રાખે, મોટા માણસો રહ્યા ને. દુકાનેથી જો આપણે ભાઈ ભેગા નીકળી ગયા હતા ભાઈની ગાડીમાં. ભાઈ જો કંઈક આવા ગીત भाई मुझे माफ कर दो भाई, मेरे मुंह से निकल गई गलती से। आज सुबह कभी नहीं बोलूं भाई। ભાઈની ગાડી જાજા ટાઈમે હાથમાં આવી તો ભાઈને થોડો મૂકવાનો હોય, આપણે લઈ જાય ને મધુરમ ચોકડીએ ચા પાણી પીવા પડે ને ભાઈ. જાજે હાલો આપણે મધુરમ ચોકડીએ. મધુરમ ચોકડે જો આપણી કલેજાની દુકાને આવી ગયા હતા. કેવલ વીંચી હેલરાનું માથું ભાઈ કઈ ઘટે નહીં. કેવલ વીંચી આપણો ભાઈ. પછી આપણે ભાઈની દુકાનેથી નીકળી ગયા હતા આપણી ગાડી લઈને. થોડુંક કામે કરવું પડે ને ભાઈ, હજી સવાર જ થયું છે. આપણે સવારના 10 જ વાગ્યા છે. કામ તો કરવું પડે ને ભાઈ. પછી જો આપણે ગાડીમાં બેસીને નીકળી ગયા હતા ભાઈ ભેગા. આપણે તો આવડતી નથી. अबे साले આ ભાઈની ગાડીમાં તો સનરૂફ હતો, એમાંથી નીકળતા તો ભૂલાઈ ગયું. વાંધો નહીં, હાલો ને કાલના વ્લોગમાં વાત. हमारे यहाँ ऐसा ही होता है। હા હા, હું બિલ્ડિંગ દેખાઈ આપણું જ છે. કોઈને રહેવું હોય તો કોમેન્ટ કરજો, આપણે રાખી દેવું. अच्छा હવે પાછા થોડીક વાર ભાઈની ગાડીના ગીત સાંભળી લે. ભાઈની ગાડી કેવા ગીત વગાડે. પછી તમારો ભાઈ ઘરે આવી ગયો તો જો બેન રેડી થાય છે. મારે ને બેનને જવાનું છે ગામમાં. તો હાલો આપણે ગામમાં જવા નીકળીએ. હું ને બેન બે જો નીકળી ગયા હતા ગામમાં જવા. થોડુંક કંઈક લેવાનું હતું એટલે. વરસાદી માહોલમાં ગિરનારનો લુક કંઈક અલગ જ આવે ભાઈઓ. કેવોક લાગે કોમેન્ટ કરી દેજો. ગિરનાર હો અમારો. પછી આપણે જો ગામમાં જવા નીકળી ગયા હતા. થોડુંક બેનને કંઈક વસ્તુ ઝીણા મોટી લેવાની હતી એટલે આપણે જરી વસ્તુ લેતા આવીએ ને પછી મળીએ. જે લોકો જુનાગઢ થી જોતા છે એ લોકોને ખબર હશે કે આ સર્કલ ક્યાંનું છે અને કયું સર્કલ છે યો. તો પ્લીઝ જણાવજો કે આ સર્કલ કયું છે ઈ. પછી તમારો ભાઈ જો ગામ બાજુ જતો હતો ને ગિરનારનો વ્યૂ કંઈક આવો દેખાણો તો મેં કીધું અમારા સબસ્ક્રાઈબરને તો આવો વ્યૂ બતાવવો જ પડે હો, બાકી મજા જ ન આવે. જો ગિરનારનો કેવો લુક આવે છે. હું કે કાલ જઈ આવીએ ગિરનાર. પછી તમારો ભાઈ જો સરસ મજાની ગાડી હાંકીને પૂગી ગયો તો ગામમાં હો. તમારી એ સાઈડ વરસાદ હોય તો કોમેન્ટમાં જણાવજો કેવો વરસાદ છે. અમારે ત્યાં 2-3 દિવસે ફૂલ વરસાદ આવે. સવારે જ આવે, આખો દી તો તડકો જોઈએ અમારે. જુનાગઢ વાસીઓ એક કામ બહુ મસ્ત કર્યું. નરસિંહ મહેતા તળાવ બનાવ્યું હોય, તાકાત થયો કલેજું ફાડી નાખે ને એવું નરસિંહ મહેતાનું તળાવ બનાવ્યું છે. હવે ચાલુ કેદી થાય એની રાહ હે. બાકી તમે નરસિંહ મહેતા તળાવ જોવો કેવું બનાવ્યું. પછી આવું સરસ મજાનું વ્યૂ જોઈને વાડીએ જવાની ઈચ્છા બેયને થઈ ગઈ, મને ને મારી બેનને. તો પછી હવે આપણે વાડીએ જાવીને થોડા રહીએ. હાલો આપણે જઈએ વાડીએ. વાડીએ રસ્તામાં કંઈક જો આવું મસ્ત વ્યૂ આવે છે. આપણી વાડી છે આગળ રહ્યો એટલે ખબર પડશે આપણી વાડી ક્યાં છે ઈ. આમ જ્યાં તમારી સુધી નજર જાય છે ને ત્યાં સુધી આપણા ભાઈનો જ પ્લોટ છે. મુંજાતા નહીં. બાકાજીકી કરતી રહેવી પડે વચ્ચે વચ્ચે તો જ મજા આવે. અને જો મિત્રો અહીંયા સુધી તમે બ્લોગ જોતા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હો મારા ભાઈઓ. એટલી મહેનત કરીએ એ થોડોક તો સપોર્ટ કરો ભાઈઓ.
આપણે જો વાડીએ જવાનું કારણ જ આ છે, કેમ કે તમે એનું વ્યૂ જોવો, ખાલી ચારે બાજુ લીલોતરી જો, ક્યાંય તમને લીલું છમ જ જોવા મળે, ક્યાંય તમને ઓલું જ ન મળે. रोम रोम भाइयों. બીજા કોઈને નહીં, તમને લોકોને જ રામ રામ કરે છે. જો મિત્રો તમારો ભાઈ આપણી વાડીએ પૂગી ગયો છે અને આપણી વાડીનો વ્યૂ કંઈક આવો આવે છે. જો તમે આપણી વાડી કેવી છે કોમેન્ટ કરી દેજો. જો આપણા કાકા ને આપણો કલેજો ને આપણા માં બેઠા. આપણો કલેજો તો મોબાઈલમાં જોઈ 24 કલાક. અને હાલો આપણે ઉપરનું તમને વ્યૂ બતાવું કે આપણે ઉપરથી ઘરનું વ્યૂ કેવું આવે છે. આપણે બ્લોગમાં બનાવીએ. આવું કંઈક આપણું મકાન છે ભાઈ. આપણે મકાન તબેલાનું કામ હાલે છે હજી તો. મકાન બધા રૂમ જોઈ લો, ફર્સ્ટ ક્લાસ. બાકી કાંઈ ઘટે જ નહીં આપણા મકાનમાં. હજી તો તબેલો બને છે, આપણો તૈયાર થાય છે. આવું કંઈક બેકગ્રાઉન્ડ છે. આપણા બધા રૂમ હે કંઈક હાલે છે, બધા તબેલાનું કામકાજ ચાલુ છે. અને આપણી આ વાડી છે, હાઈવે ટાચો. અને આપણું કંઈક બેકગ્રાઉન્ડમાં જે આવું વ્યૂ હાલે છે કંઈક. આપણો તબેલો તો હજી તૈયાર થાય છે. બાકી જો આવું કંઈક લોકેશન. નીચે તબેલો છે અને આ સામે સ્કૂલ બને છે. આવું કંઈક આપણો ઉપરનો વ્યૂ છે. નીચે તો તમને બતાવ્યું જ કે લોકોને બતાવ્યું કે કેવું વ્યૂ છે. હાલે પણ મીડિયમ છે, પણ ચાલુ રહે. કામકાજ ચાલુ છે હજી. આ બધું ધીરે ધીરે કામકાજ ચાલુ છે. તમે જરીક સપોર્ટ કરો તો આપણે બનાવી નાખીએ મકાન. હા, તમે જરીક સપોર્ટ કરો તો આપણે મકાન બનાવી નાખીએ વહેલા મોડું. નીચે એક રૂમ છે. હવે આપણો તબેલો છે. પછી જો આપણે ત્યાંથી નીકળીને આપણે જતા હતા આપણે કાકાની વાડીએ. એમાંય તમે આગળ બન્યા રહેજો એટલે કાકાની વાડી તમને બતાવીએ. ત્યાંય પણ મસ્ત મજાનું વ્યૂ આવે કાકાની વાડીએ, કંઈ ઘટે નહીં. આપણે હિમમાં પૂગી ગયા હતા. બાંયથી થોડીક જ વાડી આખી છે. કાકાએ પણ જો મસ્ત મજાનો હાઈવે બનાવી રાખ્યો હોય. કાંઈ ઘટે ને એવો હાઈવે બનાવ્યો હોય કાકાએ. તમે જોયો એટલે તમને મજા આવશે. જો કેવડો મોટો હાઈવે બનાવ્યો કાકાએ. ચારે બાજુ જો બે બાજુ કાકાના ખેતર આવી ગયા ને વચ્ચે કાકાનું ઘર હો. હાઈવે ઉપર જ એનું ઘર છે, કંઈ ઘટે નહીં એવું ઘર. જો મિત્રો આપણે પૂગી ગયા છે આપણા કાકાની વાડીઓ. કાકાના મકાને જોઈ લો તમે, કંઈક આવા છે. નીકળી હું, કાકા અને બેન અમે ગયા માતાજીના મઢે જવાનું હતું. માતાજીના મઢે થોડો આંટો મારવા જવો પડે ને માતાજીમાં. જો આપણે માતાજીએ પૂગી ગયા હતા મોઢે. અને કાકા જો અહીંયા ગાડીને હક નથી લેવા દેતા કાકા. અહીંયા ગાડી શું દેખાની જવા દો. આપણે માતાજીના મઢનું જો કંઈક આવો બેહવાની વ્યવસ્થા ને કંઈક આવી વ્યવસ્થા હતી મઢે. ઘટે જ નહીં, તમને મજા જ એવા રાખે અહીંયા. આવો કંઈક વ્યૂ હતો. આ તો ભેગી ને ભેગી જોઈ ગમે ત્યાં. મિત્રો આપણી ઘોડી આવે હમણાં. ઘોડી ઉપર હાંકવાની છે. તો કે આપણે તો ફર્સ્ટ ટાઈમ બેહીએ છીએ ઘોડીમાંથી. કેવી કાલે આપણે જોઈએ ઘોડી. જો મિત્રો આપણી ઘોડી આવી ગઈ છે ને સૌથી પહેલા બેન કે મારે ચડો તો મેં કીધું તમે ચડી જાઓ. તો બેન સૌથી પહેલા ચડીને હવે એ હાંકશે ઘોડો. પછી તમારો ભાઈ હાંકા વિના રહે. તમારો ભાઈ પછી હાંકે ને જો તમારો ભાઈ હાંકે છે. બહુ હાલતી નહોતી, ધીરે ધીરે હાલતી હતી. કેવી કાલે रहा नहीं जाता, तड़प ही ऐसी है ना. नहीं શું પ્રસંગે ઓર્ડર લેવામાં આવશે. મસ્ત મજાની જો ભાઈ બેને ઘોડી હાંકીને મસ્ત મજાના જો નીકળી ગયા છે પાછા ઘરે.
કેમ કે હવે ઘરે જવું પડે ને, બાકી મમ્મીનો ફોન આવી પહેલાં વહી જવાય, બાકી ઘરે બાકાજીકી ચાલુ થઈ જાય. પછી આમાં નક્કી ન હોય કોણ ઘરમાં રહે ને કોણ નહીં. પછી આમાં બાકાજીકી ચાલુ થાય પછી આવે બધી ફાટ કલેજું ફાડી નાખીએ એવું ભાઈ. તો મિત્રો તમે અહીંયા સુધી વ્લોગ જોયો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હો. સપોર્ટ આવો નવો સપોર્ટ કરતા રહેજો તમારા ભાઈને. તો બસ થોડાક દીમાં તમારા ભાઈનો તબેલો સણાઈ જાય, વાંધો નહીં આવે માતાજીની દઈએ. अच्छा हमको सिखा रिया है.